અજબ આ જગત છે ઊંડા એના પાયા, આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા. ભગવાનની માયા પ્રબળ છે. આ કલિકાલમાં ભગવત સત્સંગનું એટલે મહિમા છે કે આ માયાથી આપણને સચેત રાખે, આપણને દૂર રાખે. એટલા માટે આ ભગવાનની કથા છે. તો ભગવાનના વિવિધ અવતારોની કથા ગવાય છે. જ્યારે જ્યારે ધર્મને ગ્લાનિ થાય, પીડા થાય, ત્યારે ભગવાન વિવિધ શરીર ધારણ કરી અને આ ધરાધામમાં પધારે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મ્યાનમ સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન પ્રત્યેક યુગે આ સંસારના જીવોનું કલ્યાણ કરવા, ભગવાનના ભક્તોને ઉગારવા, ધર્મની સ્થાપના કરવા અને પરિત્રાણાય સાધુનામ અને સાધુ પુરુષોની રક્ષા કરવા માટે ભગવાન આ ધરાધામમાં પધારે છે. ક્યારેક ભગવાન શનકાદિકના રૂપમાં, જે ભગવાનના માનસ પુત્રો છે, 24 અવતારો આપણે ત્યાં કહેવામાં આવ્યા છે આપણા પુરાણોની અંદર કે ભગવાને વિવિધ 24 અવતારો ધારણ કર્યા. ક્યારેક શનકાદિકના રૂપમાં, જે પ્રથમ બ્રહ્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે શનકાદિકોની ઉત્પત્તિ કરી. પ્રથમ જે ભગવાનના માનસ પુત્રો છે, બ્રહ્મચર્યનું પ્રતીક છે અને સદાયને માટે હરિનામમાં રહેનારા છે. ભગવાનની કથા સાંભળે છે. જ્યાં કથા હોય ત્યાં કથા સાંભળે, અને કોઈ કથા ગાનાર ન હોય તો 4 માંથી 1 કથા કરે, 3 સાંભળે. સનક, સનંદન, સનાતન અને સનકાદિક સતત હરિમય જેમનું જીવન છે. એ શનકાદિક એક પ્રથમ અવતાર છે.